રિલાયન્સની નબળાઈએ બજારમાં બનાવ્યું દબાણ. નિફ્ટી લગભગ 125 પોઈન્ટ ઘટીને 22,600ની નીચે પહોંચ્યો. જોકે નિફ્ટી બેંક મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ શરૂઆતી તેજી બાદ આવ્યું દબાણ. ડોલર સામે રૂપિયો બીજા દિવસે પણ રિકવરીના મૂડમાં. આજે 25 પૈસા મજબૂત થયો. 93ની નીચે સરક્યો રૂપિયો. સારા બિઝનેસ અપડેટ્સથી પીએસયુ બેંક્સમાં આવી મજબૂતી. ઇન્ડિયન બેંક અને બેંક ઓફ ઇન્ડિયા 2%થી વધુ વધ્યા, તો સાથે અન્ય શેરોમાં પણ આજે જોવા મળી ખરીદદારી. બિઝનેસ અપડેટ પછી ટ્રેન્ડમાં થયો વધારો. શેર લગભગ 5% વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો આવક ગ્રોથ 20% રહ્યો. વેસ્ટ સાઇડના 22 તો જુડિયોના 109 સ્ટોર ખોલ્યા.